અને ભગવાન પોતાનો રથ જોડે અને તે વખતે માં કુંતા આ કૃષ્ણના ચરણ પકડે છે અને કુંતા તે વખતે અદ્ભુત સ્તુતિ કરે છે અને તે વખતે ભગવાનને કૃષ્ણને સંબોધન કરે, હે ભગવાન, હે કૃષ્ણ, આજે મારા ભત્રીજા તરીકે નહીં, તમે મારા ભાઈના દીકરા છો તેમ સત્પણ નહીં, પણ આજે આ જગતના પરમાત્મા જગદીશ્વર મારી પાસે ઊભા છે અને હું કુંતા આપની ભક્ત, આપના શરણોમાં છું અને મારી આ પ્રાર્થના છે આપને પ્રભુ. અને તે વખતે કુંતી અદ્ભુત સ્તુતિ કરી. ખરેખર આ સ્તુતિના શબ્દો સાંભળો ને તો કુંતીનું ચરિત્ર આપણા ભારતની પ્રથમ લેડી. આ કુંતા એ સામાન્ય કેરેક્ટર નહીં, આ ભારતની નહીં, આ વિશ્વની નહીં, આ ભૂખંડમાં જેટલા પણ દ્વીપો છે એ સમસ્ત દ્વીપોની જે પ્રથમ લેડી છે તે કુંતા. પણ કુંતા શું માંગવું જોઈએ ને તે આ સ્તુતિમાં કહે. અને તે વખતે આ કુંતાના શબ્દો કુંતા સ્તુતિની અંદર વિપદો નૈવ વિપદા સંપદો નૈવ સંપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. આ કુંતા તે વખતે ભગવાનને કહે, પ્રભુ મારા માટે તો વિપત્તિ એક જ છે, આપનું નામ મારાથી ન લેવાય, આપ મારાથી અડગા થાઓ, આ જગતમાં એના જેવી બીજી મારા માટે કોઈ વિપત્તિ જ નથી. ભગવાન કોઈ પણ એક ક્ષણ એવી ન હોવી જોઈએ મારા માટે કે પ્રભુ આપ મારા હૃદયમાંથી વિસરો. નારાયણ, એક ક્ષણ એવી ન હોય કે મારા હૃદયમાંથી આપ વિસરો. નારાયણ, મારા હૃદયમાં નિરંતર વાસ કરો. આ જગતમાં કોઈને દુઃખ ન આપવું હોય એ દુઃખ મને આપો. નારાયણ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય નંદનો કુમારાય પુરુષમ તાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિર્વ્યવસ્થિતિમ. હે કૃષ્ણ, જ્યારે જ્યારે મારા જીવનમાં વિપત્તિ આવી ત્યારે આપ પ્રત્યક્ષ આવીને મારી વિપત્તિનો આપે સામનો કર્યો. અરે પ્રભુ, અમે એવું પ્રત્યક્ષ જોયું છે, આપ અંદર બહાર અવસ્થિત નિત્ય અમારામાં વાસ કરો છો. કૃષ્ણ, આપ પરમાત્મા છો અને અમારામાં વાસ કરો છો. એમ આ કુંતાએ સ્તુતિ કરી છે અને અંતિમ શ્લોકમાં કહ્યું, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય નંદનો તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યચ્છા પુનર્ભવ દર્શન. હે પ્રભુ, આપના એકવાર અગર દર્શન મને થઈ જાય તો ફરી બીજો જન્મ જ લેવો નથી પડતો. પ્રભુ, આપના આ દર્શન કરી લીજીએ. આપણા